નીલકંઠ મહાદેવ આનંદ આશ્રમ પિયુણી મઠ ખાતે બ્રહ્મલીન મહંત ગંગાગીરીજીની 36મી નિર્વાણ તિથિ નિમિત્તે પ્રથમ વાર્ષિક મૂર્તિ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે સંતવાણી સંત દર્શન, મહાપ્રસાદ, છપ્પન ભોગ, યજ્ઞ, હોમ હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહંત હંસગીરીજી મહારાજે કહ્યું હતું કે સદગુરુની કૃપા થકી ભવસાગરની નૈયા ભવસાગર પાર ઉતારે છે. બ્રહ્મલીન ગંગાગીરીજી મહારાજનું જીવન ગંગા નદી જેવું પવિત્ર હતું. ગૌ સેવાના હિમાયતી ગંગાગીરીજીના જીવનમાંથી પ્રેરણા લેવા શીખ આપી હતી. લઘુ મહંત આયુષ ગિરીજીએ ભજન, ભોજન, ગૌ સેવાની આ પવિત્ર ભૂમિ પર ભગવાન નીલકંઠ મહાદેવ બિરાજે છે. ત્યારે આગામી સમયમાં શિવ મહાપુરાણ કથા યોજવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રાત્રે જયશ્રી માતાજી તેમજ લોક સાહિત્યકાર હકાવાનો સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા. આશ્રમના અન્ય બ્રહ્મલીન મહંત અમર ગિરીજી મહારાજ, બ્રહ્મલીન થાનાપતિ ગજાનંદ ગિરીજીના સેવા કાર્ય યાદ કરાયા હતા. સવારે સમાધિ પૂજન, યજ્ઞ, હોમ હવન, પૂજા અર્ચના, આરતી સાથે 56 ભોગ મહાપ્રસાદનો લાભ અનેક ભાવિકોએ લીધો હતો. 2 દિવસીય ધર્મ મહોત્સવમાં ધાર્મિક, રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ નીલકંઠ પરિવારના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પિયોણીનો સીમાડો જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠ્યો હતો.